આજે પ્રશ્ન પૂછું કે ચૈતરભાઈ વસાવા આટલા ટાઈમથી ભાજપ વિરુદ્ધમાં, સરકાર વિરુદ્ધમાં, ભાજપના મંત્રીઓના વિરુદ્ધમાં બેફામ બોલે છે. કેવડિયામાં આવીને એક પણ દિવસ ધારાસભ્ય દર્શનાબેન એને જવાબ કેમ નથી આપ્યો? એ પણ મારો પ્રશ્ન છે દર્શનાબેનને. જો મને બધી રીતના દબાવવાના પ્રયત્ન કરતા હોય, મારા પર બદનક્ષીને દવાનો ઠોકોની વાત કરતા હોય, તો પછી ચૈતર વસાવા બેફામ નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે મનસુખ વસાવા ઉપર માનહાનિનો દાવો કરવાની વાત કરી અને ત્યારથી જ ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે. હવે આ તમામ બાબતને લઈ અને મનસુખ વસાવા પણ સામે આવ્યા છે અને જવાબ આપ્યો છે. શું છે સમગ્ર મામલો, શું જવાબ આપ્યો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકારણ એટલે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આક્ષેપ પ્રતિ આક્ષેપો એકબીજાની આમને સામનેની પાર્ટી ઉપર કરવામાં આવતા હોય છે. પરંતુ નર્મદામાં ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે અને નર્મદામાં ભાજપના ધારાસભ્ય અને સાંસદ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. અંદરો અંદરના ડખા ક્યાંક ને ક્યાંક ચરમસીમાએ આવ્યા છે. આ તમામ બાબતની વચ્ચે હવે મનસુખ વસાવાએ પણ જવાબ આપ્યો છે. મનસુખ વસાવાએ જવાબ આપવાની શરૂઆત કરી આમ આદમી પાર્ટીથી અને આખરે દર્શના દેશમુખને પણ જવાબ આપ્યો છે. સૌપ્રથમ મનસુખ વસાવા દ્વારા તમામ બાબતને લઈ અને શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. જે રીતે ભ્રષ્ટાચાર અગાઉ પણ કર્યા, ખુલીને નહીં બોલો ત્યાં સુધી મૂંઝવણ થશે ને લોકોમાં આવી ગેરસમજો ફેલાશે. મનસુખભાઈ ખુલીને ક્યારે બોલશે? ખુલીને જો આ 75 લાખની જે વાત છે એ સ્વાભાવિક છે કે અધિકારીઓ પણ એક અધિકારી છે, કર્મચારી છે, એની બી કેટલીક બધી મર્યાદા હોય છે. આખો મામલો મેં સરકારમાં મોકલ્યો છે. સરકાર સરકારી રીતના તપાસ કરે છે. 75 લાખ જે આમ આદમી, હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે. જેને જિલ્લાના વડાને, ઉચ્ચ અધિકારીને જે જાણ કરી એ અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે. આખી સ્થિતિ ત્યાંને ઘણા લોકોને ખબર નથી. ત્યાંની એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈ પણ રીતના કોઈ વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો. અને ભૂતકાળના વિડીયો છે અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાળાગાળી કરે છે. તો આ સ્થિતિ છે. એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે. એમને કાલે હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ મને આ 75 લાખની વાત કરી, એનું પણ મારું ભવિષ્ય વિચારવું પડે ને. આપણે દર્શનાબેનની પણ વાત કરી કે એમને કોઈ ડર પેસી ગયો, એવો સ્પષ્ટ આપનું બી નિવેદન છે. એવો કયો ડર આપને લાગે છે કે જે દર્શનાબેનને છે અને એમને પછી છેલ્લે આટલું બધું નિવેદનો કર્યા? કઈ કહી શકાય? કેવડિયા કોલોનીની અંદર ગરડેશ્વર વિસ્તાર છે. એ કેવડિયા વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે, ચોક્કસ એમને જમીન રાખીને બાંધીએ, પણ કેટલીક જગ્યાએ એવું છે કે કેટલીક સરકારી જમીનમાં પણ થોડો ભાગ આવી જાય છે, બીજું કોઈ પ્રાઇવેટ જમીન પણ આવી જાય છે. આમાં પણ 5 સ્ટાર જેવી હોટલો બની ગઈ છે. હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈને કોઈ ઉપાડ્યો હતો, કોઈ એ વખતે ઉપાડ્યો હતો, પણ એ જ 1 વર્ષ પહેલા. પણ એ આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો. આમાં 1.5 કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાઇન્ડ અપ થઈ ગયો. તો આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે? તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેનના માણસો આમાં ઇન્વોલ્વ છે, પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ બિલ્ડર લોબી છે, જમીન દલાલો છે, કે તોડપાણી કરનારા લોકો જે છે, કે આ જે લોકો એ કોઈ ને કોઈ રીતના ધારાસભ્ય દર્શનાબેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને. બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ. મહત્વનો પ્રશ્ન તો આ તો બધું ગૌણ છે. મહત્વનો પ્રશ્ન એ હતો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2 કાર્યક્રમોને લઈને જે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે આરોપ કર્યો છે ખોટા ખર્ચા અને મીડિયા સમક્ષ બધી વાતો, એનો જવાબ આપવો જોઈતો હતો દર્શનાબેને. એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે. તો આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે. શિસ્તને વરેલો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે જ્યારે
પબ્લિકમાં જઈ અને આવા નિવેદનો કરે, પક્ષને કેટલું નુકસાન, પક્ષની દ્રષ્ટિએ તમે શું જુઓ છો? જો મારો એક ઇતિહાસ તમે બધા જાણો છો, ભરૂચના મિત્રો, પત્રકાર મિત્રો તો ખાસ, કે 1998 થી હું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને જઉં છું. 95માં સરકારમાં, કેશુભાઈની સરકારમાં મંત્રી પણ હતો. ઠીક છે, કોઈક અમારા કાર્યક્રમ હોય તો કોઈક મિત્રને, કોઈ બિલ્ડરને અમે કહીએ કે ભાઈ આ કાર્યક્રમ, પણ વ્યક્તિગત રીતના ક્યાંક પણ મેં ઉઘરાણું કર્યું નથી. પાર્ટીના શિસ્ત, મૂલ્યો, સરકારનો પારદર્શક વહીવટ મેં હંમેશા ફોલો કર્યો છે, હંમેશા ફોલો કર્યો છે. અને એવા ભારતીય જનતા પાર્ટીમાં મારા જેવા અનેક લોકો છે, કેન્દ્રમાં અને રાજ્યમાં, પણ ક્યાંક ક્યાંક કોક ને કોક કેટલાક એવા લોકો હોય કે જે પાર્ટીના શિસ્તને કે પારદર્શકને ના માનતા હોય. એવા લોકો આવું એવા ગણ્યા ગાંઠ્યા લોકો તે આખી સરકારને, આખી પાર્ટીને બદનામ કરે છે. એટલા જ માટે મેં ખુલ્લા પાડે છે એમને. આવા જે પાર્ટીની ગાઈડલાઈન તોડનારા લોકો હોય, કે સરકારનો આખો ધ્યેય છે એને તોડનારા લોકો હોય, એવા લોકોને એટલા માટે હું ખુલ્લા પાડું છું. બાકી મારો બીજો કોઈ આશય જ નથી, ને કોઈ મારું કોઈ વિરોધી નથી, ને કોઈ મારું બગાડતું પણ નથી. પણ આમ પ્રજા હેરાન ના થાય અને કોઈ ખોટા લોકો ફાવી ના જાય. હું આટલે દર્શનાબેનને આજે પ્રશ્ન પૂછું કે ચૈતરભાઈ વસાવા આટલા ટાઈમથી ભાજપ વિરુદ્ધમાં, સરકાર વિરુદ્ધમાં, ભાજપના મંત્રીઓના વિરુદ્ધમાં બેફામ બોલે છે, કેવડિયામાં આવીને એક પણ દિવસ ધારાસભ્ય દર્શનાબેન એને જવાબ કેમ નથી આપ્યો? એ પણ મારો પ્રશ્ન છે દર્શનાબેનને. જો મને બધી રીતના દબાવવાના પ્રયત્ન કરતા હોય, મારા પર બદનક્ષીને દવાનો ઠોકવાની વાત કરતા હોય છે, તો પછી ચૈતર વસાવા બેફામ સરકાર માટે બોલે, ભાજપ માટે બોલે છે. એનો નિરંજન વસાવા જિલ્લા પ્રમુખ હોસ્પિટલમાં દોડી જાય ટીમ લઈને, પોલીસ સ્ટેશનમાં જાય, સ્કૂલોમાં જાય, તો એક પણ એનાથી પાર્ટીને ડેમેજ થાય. તો આ વખતે દર્શનાબેન કેમ મૌન રહેશે? મારા માટે એટલા બધા ઉછેડે છે, એ મને સમજે છે કેમ ઉછેડે છે, પણ એ આવી જગ્યાએ કેમ મૌન સેવે છે? ફર્સ્ટ ચીમકી છે બદનક્ષીના દાવાની. જો બદનક્ષીનો દાવો થાય તો તમારું પગલું શું? જો મેં એટલી જ વાત કરી ને, કેટલાક અધિકારીઓ અમને જે માહિતી આપે છે, અમારા કરતા એમનું મારે વધારે વિચારું છું. એટલે હું સમજી વિચારીને, હું મારા કારણે કોઈ અધિકારી હેરાન ના થાય. બાકી આ 75 લાખનો જિલ્લાના વરિષ્ઠ અધિકારીને ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો, અને 75 રૂપિયા માંગણી કરે છે એ અંગેનો, તો અમે અમારા જિલ્લાના અધિકારી એમને પણ કે નહીં અપાય, અને અમે પણ ના અપાય, મેં નીલ જિલ્લા પ્રમુખ નહીં અપાય. એના કારણે આ બધું ઊભું થયું છે. મનસુખ વસાવા દ્વારા અહીંયા સ્પષ્ટ વાત કરવામાં આવી છે, કહેવામાં આવ્યું છે કે દર્શના દેશમુખ પોતે પોતાના પગ ઉપર કુલાડી મારી રહ્યા છે. એવો જ્યારે ધારાસભ્ય હતા ત્યારે એમને ઘણો સપોર્ટ પણ મનસુખ વસાવાએ કર્યો, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તેમની સામે માનહાનિનો દાવો કરવાની વાત કરી રહ્યા છે, એવી વાત કરવામાં આવી. વધુમાં અહીંયા સીધા જ આકરા પ્રહાર કરવામાં આવ્યા આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા પર, અને કહી દેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક અધિકારીઓને ડરાવી, ધમકાવી અને પૈસા પડાવવાની વાતો કરે છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.